ભારતીય જનતા પાર્ટી દ્વારા તાજેતરમાં સંગઠનમાં નવી જવાબદારીઓની જાહેરાત કરવામાં આવી છે, જેમાં મહેશભાઈ દેસાઈની પ્રદેશ કિસાન મોરચાના મંત્રી તરીકે વરણી કરવામાં આવી છે। આ મહત્વની જવાબદારી મળતાની સાથે જ મહેશભાઈ દેસાઈએ આજે પોતાના માદરે વતન ઓગળ તાલુકાની મુલાકાત લીધી હતી અને મહેશભાઈ દેસાઈએ ઓગળ ખાતે બિરાજમાન આસ્થાના કેન્દ્ર સમાન શ્રી વાળીનાથ ભગવાનના ભાવપૂર્વક દર્શન કર્યા હતા। ત્યારબાદ તેમણે પરમ પૂજ્ય શ્રી ઘનશ્યામપુરી બાપુના આશીર્વાદ મેળવ્યા અને ત્યાંથી તેઓ થરા ખાતે આવેલા સુપ્રસિદ્ધ શ્રી જલારામ બાપાના મંદિરે પહોંચ્યા હતા, જ્યાં દર્શન કરી બાપાના ચરણોમાં શીશ ઝુકાવી પ્રાર્થના કરી હતી। ત્યારે આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે પક્ષ દ્વારા તેમને જે નિષ્ઠાપૂર્વકની જવાબદારી સોંપવામાં આવી છે તેને તેઓ પૂરી પ્રામાણિકતાથી નિભાવશે। ભારતીય જનતા પાર્ટી વધુ મજબૂત બને અને ગુજરાત સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ જન જન સુધી પહોંચે તેવા પ્રયાસો સાથે તેઓ કાર્યરત રહેશે અને આ ધાર્મિક અને સામાજિક મુલાકાત પ્રસંગે જિલ્લા ભાજપ યુવા મોરચાના પૂર્વ મહામંત્રી શ્રી નિરંજનભાઈ ઠક્કર, શ્રી જલાભાઈ દેસાઈ, શ્રી પાંચાભાઈ દેસાઈ, શ્રી ગેમરભાઈ દેસાઈ, શ્રી જશુભાઈ ઠક્કર, શ્રી બળદેવભાઈ રાવલ સહિત મોટી સંખ્યામાં પક્ષના કાર્યકર્તાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને મહેશભાઈને નવી જવાબદારી બદલ અભિનંદન પાઠવ્યા હતા। રિપોર્ટર પૂનાભાઈ પ્રજાપતિ, ઓગળ।